કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે સફળતા કે નિષ્ફળતા તે ફક્ત ને ફક્ત આપણા આચાર વિચાર અને આપણા કાર્યો ઉપર આધારિત છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે એક ડગલું. આજનો જે સુવિચાર છે તે ખૂબ સરસ રીતે લખ્યો છે. મેં લખ્યું છે કે સફળતાનું સાચું કારણ ફક્ત એક ડગલું જ છે. મતલબ મારા મિત્રો કે આજે આપણે જે જોઈએ છીએ કે દુનિયાના 100%માંથી 10% લોકો છે જે આ દુનિયાને ચલાવી રહ્યા છે, ના ફક્ત પૈસાથી પરંતુ તેમના કાર્યોથી, તેમના વિચારોથી અને તેમના કન્ટ્રીબ્યુશનથી. મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે પણ દુનિયાના એવા 10% લોકોમાં આવવાનો પ્રયાસ કરવો હોય તો આપણે પણ એક પગલું ઉઠાવવું પડશે. આ જે 10% લોકો છે એ લોકોએ તેમના વિચાર પ્રમાણે તેમને જ્યારે વિચાર આવ્યો ત્યારે તેમણે એક પગલું ભરેલું હતું. અને જ્યારે એક ડગલું સાતત્યપૂર્ણ રીતે, સતત રીતે આગળ વધે છે ત્યારે તે એક મોટી સફળતામાં પરિવર્તિત થાય છે. મારા મિત્રો, વાત ફક્ત અહીંયા એટલી જ છે કે સૌથી પહેલાં તો એક પગલું ભરવાનું છે. એક પગલું જો ભરીશું આપણે તો આપણી એક શરૂઆત થશે. અને શરૂઆતની સાથે જો આપણે સાતત્યપૂર્ણ રીતે એટલે કન્ટિન્યુઇટીથી, નિરંતરતાથી, સુસંગતતાથી આપણે જોડાયેલા રહીશું તો સફળતાને એક મોટું સ્વરૂપ બનતા વાર નહીં લાગે. તો બસ મારા મિત્રો, વાત એટલી સમજવાની છે કે જ્યારે વિચાર આવે, જ્યારે લાગે સારું છે, સાચું છે, ત્યારે પગલું જરૂર ઉઠાવવાનું છે અને સાથે નિરંતરતા, સાતત્યતાને, સુસંગતતાને જોડવાની છે અને આગળ વધતા રહેવાનું છે. મારા મિત્રો, અહીંયા વાત એક ચોક્કસ યાદ રાખવા જેવી છે કે મનમાં જ્યારે વિચાર આવે કે કરવાનું છે અને દિલ જ્યારે કે સાચું છે ત્યારે તે ચોક્કસ જ કરવું જોઈએ. બસ મારા મિત્રો, આટલો સફળતાનો મંત્ર યાદ રાખીએ અને હંમેશા યાદ રાખવાની જરૂર છે કે સફળતાનું રહસ્ય પહેલાં એક પગલામાં જ છે. થેન્ક યુ.